સાવલી તાલુકાના ટુંડાવ ગામમાં વિકાસના કામોમાં ગેરરીતિના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. સાવલી તાલુકાના ટુંડાવ ગામમાં ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલા રોડ અને ગટરના કામમાં ગેરરીતિના આક્ષેપો થયા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ માત્ર 15 દિવસ પહેલા અંદાજે 7 લાખ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ રોડમાં નીચી ગુણવત્તાનું કામ કરવામાં આવ્યું છે. આ મામલે એડવોકેટ અનિલ રાણાએ ટીડીઓ સાવલી સમક્ષ લેખિત અરજી કરી રોડ અને ગટરના કામની તાત્કાલિક તપાસ કરવાની માંગ કરી છે. સાથે જ જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની રજૂઆત પણ કરવામાં આવી છે. રજૂઆત બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું અને અધિકારીઓ તાત્કાલિક ટુંડાવ ગામે દોડી આવ્યા હતા. સ્થાનિકોએ સરકારના ધોરણ મુજબ રોડ અને ગટરનું કામ ફરીથી કરાવવાની માંગ ઉઠાવી છે. સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો માંગણીઓ નહીં સંતોષાય તો આગામી સમયમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. खाली ये नहीं मोबाइल नहीं हलावानो हाँ नक्को में आवे એટલે ઉભો ન હું એડવોકેટ અનિલ રાણા ટુંડાવ ગ્રામ પંચાયત દ્વારા 25/2/2026 રોજ ટુંડાવ ગ્રામ પંચાયતથી 54 વાગ્યા સુધી રોડ બનાવવામાં આવેલો. એના 10 દિવસની અંદર કે 15 દિવસની અંદર 10 થી 15 દિવસના ગાળાની અંદર જ રોડનું મટીરિયલ જે કરવું કપચી નીકળી ગઈ, સિમેન્ટ જુદો પડી ગયો અને ખૂબ જ દયનીય હાલતમાં થઈ ગયો છે અને રોડ તૂટી ગયો છે હાલમાં. જેથી મેં તાલુકા વિકાસ અધિકારી ટીડીઓ સાહેબને સાવલી એપ્લિકેશન આપેલી કે તાત્કાલિક સમારકામ કરવામાં આવે અને નવો તાત્કાલિક રોડ બનાવવામાં આવે. અને રોડની વચ્ચે પંચાયતની નજીકમાં 2 ગટરના ઢાંકણ હતા, એ ખાડાની અંદર હતા. એને જે લેવલ કરવાનું એ લેવલ કરેલું નહોતું. જેથી તે રજૂઆત કરતા એની અંદર પાણી ભરાઈ રહેતું હતું. જેથી એસઓ સાહેબ આજરોજ તપાસ અર્થે ટુંડાવ ગામે આવેલા પંચાયતની અંદર અને તેઓએ જણાવેલ અને તાત્કાલિક એક્શન મૂડમાં આવી તેઓએ સૂચના આપી અને આદેશ કરતા એ 2 ગટરના ઢાંકણા તાત્કાલિક સમારકામ કરવામાં આવેલ છે. અને અમારી માંગ હજુ અધૂરી રહી છે કે રોડ નવો બનાવવામાં આવે જે અમારી રજૂઆત છે. અને ટુંડાવ ગામે ફરીથી રોડ બનાવી અને સમારકામ કરી નવો રોડ બનાવવામાં આવે અને નહીં બનાવવામાં આવે તો અમે ઉગ્ર આગળ આંદોલન કરીશું તથા કલેક્ટર કચેરી તથા આગળ અમે કાયદેસરની લડત આપીશું.